પ્રશ્ન 1. ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે યોજના હતી? કેબિનેટ મિશન યોજના. બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? 9 ડિસેમ્બર 1946ના રોજ. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડોક્ટર આંબેડકર. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? 26 નવેમ્બર 1949ના રોજ પૂરું થયું. બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના. બંધારણમાં કેટલી કલમો છે? 395. એટલે મૂળ બંધારણમાં 395 હતી, અત્યારે વધી ગઈ છે. બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે આપેલા છે? બંધારણ વિશે સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? એમ.એન. રોયને. અહીંયા એમ આવશે, માનવેન્દ્રનાથ રોય. એમ.એન. રોયને સૌ પ્રથમ વિચાર આવ્યો હતો. ત્યારબાદ ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો બી.એન. રાવે કરેલું હતું. બી.એન. નરસિંહ, પરંતુ રજૂ છે તે જવાહરલાલ નહેરુએ કરેલું હતું. જો ઓપ્શનમાં બી.એન. રાવ ન આપેલું હોય તો તમે જવાહરલાલ નહેરુ પણ આ પ્રશ્નમાં લખી શકો. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? 6 છે. પહેલા 7 હતા, અત્યારે 6 છે. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? USA માંથી. નીતિદર્શક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આયર્લેન્ડમાંથી. અથવા તો એવું પૂછે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લીધા છે? તો પણ આયર્લેન્ડ જવાબ આવશે. રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? કલમ 360 નીચે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? 356 નીચે. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે છે? 356. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? ભાગ 4માં. ત્યારબાદ મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? 3જા ભાગમાં. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? USA નો. ત્યારબાદ USA થઈ ગયું. હા, પછી કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય છે? તો એટલે કે કલમ 359 મુજબ. મૂળભૂત ફરજોનો લીધો છે રશિયામાંથી. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે? કલમ 360. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? 545. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? 2. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના હોય છે? તો એ હોય છે એંગ્લો ઇન્ડિયન. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય? રાજ્યસભા. ત્યારબાદ સંસદના નીચલા ગૃહને શું કહેવાય? તો લોકસભા. ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? 250 સભ્યોની. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની. રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? 1/10 એટલે કે 10%. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? સ્પીકર કરે છે. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 15. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ત્યારબાદ રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? 5 વર્ષ માટે, અથવા રાષ્ટ્રપતિ 5 વર્ષનો એનો સમય હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ જ્યાં સુધી ધારે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને રાજ્યપાલ રાખી શકે છે. રાષ્ટ્રપતિની મરજીની વાત છે. ત્યારબાદ રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષ. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? 12મા પરિશિષ્ટમાં. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? કલમ 168.
રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે? વિધાન પરિષદ. રાજ્યના નીચલા ગૃહને શું કહે છે? વિધાનસભા. ઉપલું ગૃહ વિધાન પરિષદ, નીચલું ગૃહ વિધાનસભા. આ રાજ્યની વાત છે. અને કેન્દ્રની વાત હોય તો ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. નેક્સ્ટ, લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? 25 વર્ષ. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? 30 વર્ષ. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? 25 વર્ષ. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? 30 વર્ષ. તો જે નીચલા ગૃહ છે તેમાં 25 વર્ષ ને જે બંને ઉપલા ગૃહ છે રાજ્યનું ને કેન્દ્રનું તેમાં 30 વર્ષ. એ યાદ રાખવું. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? 22. બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? 8મા પરિશિષ્ટમાં. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? પ્રથમ પરિશિષ્ટમાં. ભારતના રાષ્ટ્રચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 24. રાષ્ટ્રચિહ્નમાં કેટલા સિંહો હોય છે? 4 હોય છે. દેખાતા 3 હોય છે. ટોટલ હોય કેટલા? તો 4. ત્યારબાદ રાષ્ટ્રચિહ્નમાં કયા 2 પશુઓ જોવા મળે છે? તો આખલો જમણી બાજુ અને ઘોડો ડાબી બાજુ જોવા મળે છે. બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? 26 જાન્યુઆરી 1950થી. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? 3, કેસરી, સફેદ અને લીલો. અને જો 4 ઓપ્શનમાં હોય તો એ પણ સાચું થઈ શકે, કેમ કે વચ્ચે જે અશોક ચક્ર આપેલું છે તે નેવી બ્લુ કલરનું હોય છે. એટલે ટોટલ 4 હોય છે. ઓપ્શન પરથી તમારે જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર હોય છે? તો કેસરી, સફેદ અને લીલો હોય છે. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું હોય છે? તો 3:2. ને પહોળાઈ લંબાઈ પૂછે તો 2:3. આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? જન ગણ મન. જન ગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે. ત્યારબાદ રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? તો 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. જન ગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? 5 પદનું છે. જન ગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો પ્રથમ પદ સ્વીકાર્યું છે. મિત્રો, આ બધા પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, કેમ કે આ પૂછાયેલા છે અને આ બધા પ્રશ્નોની અંદરથી જ પરીક્ષાઓમાં પૂછાય છે. આગળ જોઈએ, આપણું રાષ્ટ્રગીત કયું છે? વંદે માતરમ. વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચેટર્જી. વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયેલું છે? આનંદ મઠ. સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? 1886માં. કાનૂન બદલવાની સત્તા કોને છે? સંસદને છે. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે? સ્પીકરની. નેક્સ્ટ, અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે? સંસદને છે. વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યાઓ કેટલી હોય છે? અત્યારે કેટલી છે? તો અત્યારે 34 છે. 33 + 1. ત્યારબાદ બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? 389 હતા. ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી. સમવાય તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયો છે? કેનેડામાંથી. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? કલમ 12 થી 35 તે મૂળભૂત અધિકારોની કલમ છે. ત્યારબાદ ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? 18 વર્ષે. બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની વય 18 વર્ષની કરવામાં આવી? તો 61મો સુધારો હતો. રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા હોય છે? 12 સભ્યો. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 26. ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? 11. જો લોકસભા પૂછે તો 26, રાજ્યસભામાં 11 અને વિધાનસભામાં 182 સીટ આપણે છે ગુજરાતમાં. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય? 368 કલમ મુજબ બંધારણમાં સુધારો કરી શકાય છે. ત્યારબાદ બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો? તો 1951માં થયો. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું?
તેમ ગણાય છે. તો 42મો સુધારો ઇન્દિરા ગાંધીના સમયમાં. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? ઉત્તર પ્રદેશ. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? સત્યમેવ જયતે. આપણે રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો હિન્દી. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? મુંડક ઉપનિષદમાંથી લેવાયેલું છે. મિત્રો, આ રાષ્ટ્રભાષા છે એ અમુકમાં હિન્દી લખેલું છે અને અમુક જગ્યાએ હિન્દી નથી આવતું. ત્યારબાદ ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો તે છે ડોક્ટર આંબેડકર ઓળખાય છે. સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? 42મો સુધારો. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? મિલકતનો અધિકાર. જે 7મો અધિકાર હતો તે રદ કરવામાં આવ્યો. હાલ આપણા મૂળભૂત અધિકારો છે તે 6 છે. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? રાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષ. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પણ 5 વર્ષ. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? તો તે ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખે છે. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા? 8 હતા. હાલમાં 12 છે. ત્યારબાદ રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? તો ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કરાવે છે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? તો કલમ નંબર 52. ત્યારબાદ રાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ. રાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો રાષ્ટ્રપતિને. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? તો સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને મતાધિકાર છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી? તો બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતાધિકાર નથી. ત્યારબાદ વિધાન પરિષદની આવશે. બંને ગૃહમાં જે નિમેલા હોય રાષ્ટ્રપતિએ તે અને વિધાન પરિષદના જે સભ્યો હોય તે એ ભાગ લઈ શકતા નથી, જ્યારે વિધાનસભાના સભ્યો છે તે ભાગ લઈ શકે છે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? તો લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું તે ઓપેક સંગઠનનું કાર્ય છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભાને. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. હવે 109મો પ્રશ્ન આપણે જોઈએ. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? વડાપ્રધાન. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? તો 6 માસની અંદર. જેમ કે આપણા વિદેશ મંત્રી છે જયશંકર, જયશંકર, તે ડાયરેક્ટ મંત્રી બનાવવામાં આવેલા હતા અને ત્યારબાદ ગાંધીનગરથી તેને ચૂંટવામાં આવ્યા રાજ્યસભાની અંદર. ભારતીય સંસદના નેતા કોણ હોય છે? વડાપ્રધાન. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને. સંસદની વ્યાખ્યામાં શું આવે છે? તો રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા આવે છે. લોકસભાની મુદ્દત કેટલા વર્ષ હોય છે? 5 વર્ષ. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે? રાષ્ટ્રપતિ. કયું ગૃહ કાયમી ગૃહ છે? રાજ્યસભા. ત્યારબાદ લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સભ્યો. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? સ્પીકર. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ અથવા તો સભાપતિ. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? લોકસભામાં. સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે?
નાણામંત્રી. ત્યારબાદ સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? તો ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? બ્રિટનમાંથી. સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે? સ્પીકર. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? સ્પીકરને. કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એમ નક્કી કોણ કરે છે? સ્પીકર નક્કી કરે છે. ત્યારબાદ લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? તો સ્પીકરની. સભામાં ખરડો પસાર થઈ જાય પછી એમાં સ્પીકર સહી કરી અને તે રાષ્ટ્રપતિને મોકલી આપે. કોની સહીથી ખરડો કાયદો બને છે? તો રાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? વડાપ્રધાન. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22. જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો લોકસભાના 15 સભ્યો હોય છે અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? તો વિરોધ પક્ષના નેતા હોય છે. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? તો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને અહેવાલ રજૂ કરે છે. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય? તો અંદાજ સમિતિમાં 30 સભ્યો હોય છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? 65 વર્ષ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિને. પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? 11મા પરિશિષ્ટમાં. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. રાજ્યના બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ. 10મી લોકસભાની મુદત ક્યારે પૂરી થઈ હતી? 8 જુલાઈ 1996માં પૂરી થઈ હતી. ત્યારબાદ સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ હતી? તો એ હતી 12મી. વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે? 17મી. ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું છે? નરેન્દ્ર મોદી. બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું? 1946માં. નાણાકીય ખરડો વિધાનસભા રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? રાજ્યપાલની. કેમ કે વિધાનસભામાં પૂછ્યું છે એટલે. જો લોકસભામાં હોત તો રાષ્ટ્રપતિ જવાબ આવે. ત્યારબાદ સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? પ્રથમ બેઠકના અધ્યક્ષ હતા સચ્ચિદાનંદ સિન્હા. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? વિધાનસભાને. નેક્સ્ટ, રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે? એટલે કઈ કલમ છે? તો 168. ત્યારબાદ 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું? 73માં. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? 500. વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? 60. વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે? 668 પ્લસ છે. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલ છે? દક્ષિણ આફ્રિકા. વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? રાજ્યસભાને. નેક્સ્ટ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય મર્યાદા કેટલી હોય છે? 62 વર્ષ. જો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની હોય તો 65 વર્ષ, હાઈકોર્ટના હોય તો 62 વર્ષ. હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિને. હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? તો ત્યાં જવાબ આવશે રાજ્યપાલ. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? તો એ છે સોનિયા ગાંધી. કોણ છે? સોનિયા ગાંધી. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે કેગની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે.
કેગની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 65 વર્ષ. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષ. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? કલમ 324 નીચે થાય છે. નેક્સ્ટ, મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે? 5 વર્ષે. નાણાં પંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? 280 નીચે થાય છે. નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ત્યારબાદ કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 65 વર્ષ, એટલે કે યુપીએસસીના સભ્યોની. ત્યારબાદ રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 62 વર્ષ, એટલે કે જીપીએસસીની 62 વર્ષ. એટર્ની જનરલનું કાર્ય શું છે? તો રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. એડવોકેટ જનરલનું કાર્ય શું છે? રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે. જેમ કેન્દ્ર લેવલે એટર્ની જનરલ હોય છે, એમ રાજ્ય લેવલે એડવોકેટ જનરલનું પદ હોય છે. કલમ 370 કયા રાજ્યને લગતી છે? તો જમ્મુ કાશ્મીરને, જે હાલમાં જ આપણે રદ કરેલી છે. 370 જમ્મુ કાશ્મીરની કલમ હતી, એ રદ થયેલી છે. કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? તો 100 બાબતો ઉપર, એટલે કેન્દ્રની યાદીમાં કેટલા વિષયો છે? તો 100 છે. કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? 61 રાજ્ય યાદીના વિષયો છે. ત્યારબાદ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ખાલી જગ્યાને કહેવાય છે? 1963 ને. મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 62 વર્ષ. પંચાયતી રાજ્ય શું આપે છે? સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે. પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? સત્તાના વિકેન્દ્રીકરણ પર. બંધારણમાં સુધારા માટે સુધારા વિધેયક સંસદમાં રજૂ કરવા માટે ખાલી જગ્યા તો આવશે રાષ્ટ્રપતિની પહેલા મંજૂરી લેવી પડતી નથી. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? તો એ સંસદ પાસે છે. ત્યારબાદ ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? તો 24મી એપ્રિલ 1994ના રોજ લાગુ પડ્યો. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો જી.વી. માવલંકર, એટલે કે ગણેશ વાસુદેવ માવલંકર હતા. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો હરિલાલ જે કણિયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિની છે. સિક્કિમ રાજ્યને છે. ભારતની ત્રણેય લશ્કરી પાંખના વડા કોણ છે? રાષ્ટ્રપતિ. અને અત્યારે જે નવું પદ આવ્યું છે CDS, એ પણ ત્રણેયના વડા હોય છે ને એની ઉપર હોય છે રાષ્ટ્રપતિ. તો CDS પણ યાદ રાખવું, એનો પણ એકાદો પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? 3 પ્રકારની. રાષ્ટ્રપતિને કોણ પદ ભ્રષ્ટ કરી શકે? સંસદ. ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા કોને છે? સંસદને છે. લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય? 1 વર્ષ સુધી વધારી શકાય છે. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે? સ્પીકરને. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે? સર્વોચ્ચ અદાલતને. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોને છે? સંસદને. કોને છે? સંસદને. ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. જે અત્યારે
નીતિ આયોગ છે તેના પણ અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? 1950માં થઈ હતી. શિક્ષણ વિષય એ કોની યાદીમાં છે? તો એ સંયુક્ત યાદીમાં છે. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે? તો કલમ છે 343. કઈ છે? 343. ત્યારબાદ ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? 1952માં થઈ હતી. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ? 1946માં. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડોક્ટર આંબેડકર. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર જીવરાજ મહેતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? બળવંતરાય મહેતા. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી હતા. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે હતું? તો 1948 થી 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્ય હતું. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉછંગરાય ઢેબર હતા. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? ફખરુદ્દીન અલી અહેમદ. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? આર વેંકટરામન. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન પૂછે તો આવશે રાજીવ ગાંધી. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા. કોણ હતા? સુકુમાર સેન. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ હતા? મમતા બેનર્જી. નરસિંહ રાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 12મા. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? શાહનો દેવી. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા? સરોજિની નાયડુ. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા? ઉત્તર પ્રદેશમાં. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કોણ હતા જે ઉત્તર પ્રદેશમાં નિમાયા? તે હતા સુચેતા કૃપલાણી. ત્યારબાદ 332મો પ્રશ્ન. સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યું હતું? તો બલરામ જાખડ રહ્યા હતા. સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજયી નીવડેલા રાષ્ટ્રપતિ કોણ હતા? વીવી ગિરી. કેન્દ્રીય પ્રધાનમંડળના રાજીનામું આપનાર પ્રથમ પ્રધાન કોણ હતા? શ્યામા પ્રસાદ મુખર્જી હતા. ભારતમાં પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? રાજકુમારી અમૃતા કૌર હતા. ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? રાધાજી સુબ્રમણ્યમ. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કઈ હતી? વિજયાલક્ષ્મી પંડિત. નેક્સ્ટ. રાજ્યસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? નરગિસ દત્ત. યુએનની અંદર પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? તો એ હતા વિજયાલક્ષ્મી પંડિત. 74માં બંધારણીય સુધારાથી કયું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું? 12મું. સૌથી વધારે સમય સુધી પ્રધાન રહેનાર કોણ હતા? બાબુ જગજીવન રામ. ભારતમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે કોણ રહ્યું હતું? જવાહરલાલ નહેરુ. સૌપ્રથમ કયા ભારતીય પ્રધાનની હત્યા થઈ હતી? તો LN મિશ્રાની થઈ હતી. સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછી સત્તા પ્રાપ્ત કરનાર એક અને એકમાત્ર વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું? પવન ચામલિંગ. ત્યારબાદ
સૌથી ઓછા સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું? તો હાલમાં જ દેવેન્દ્ર ફડણવીસ. સૌથી ઓછો સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યું? અટલ બિહારી વાજપેયી. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કયા રાજ્યમાં રચાઈ હતી? કેરળમાં. બાદ કોંગ્રેસના ભાગલા ક્યારે પડ્યા? 1969માં ઇન્દિરા ગાંધી વખતે. જનસંઘની સ્થાપના કોણે કરી હતી? શ્યામા પ્રસાદ મુખર્જીએ. શાસક કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? ઇન્દિરા ગાંધીએ. લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? વાય.બી. ચૌહાણ હતા. નીચેના કયા વર્ષમાં કટોકટી લાદવામાં આવી હતી? તો 1962, 1971 અને 1975માં ટોટલ 3 વખત કટોકટી લાદવામાં આવી હતી. ત્યારબાદ 9મી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી? 15 મહિના. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો? મેડમ કામાએ, મેડમ ભીખાઈજી કામા. સૌ પ્રથમ કયા ભારતીય નેતાએ યુએનએમાં હિન્દીમાં ભાષણ કર્યું હતું? અટલ બિહારી વાજપેયીએ. ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યું? કે.આર. નારાયણ. કઈ કઈ લોકસભા બરખાસ્ત થઈ? 5મી, 7મી, 9મી અને 12મી તે બરખાસ્ત થઈ હતી. લોકસભા બરખાસ્ત કેટલી વાર થઈ છે? 4 વાર. નીચેના કયા વડાપ્રધાન કાર્યકારી હતા? તો ગુલઝારીલાલ નંદા. નેક્સ્ટ, 13મી લોકસભાની ચૂંટણીમાં લોકસભાની કેટલી બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? 46 પર. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? હેગમાં. ચૂંટણીના કેટલા કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે છે? 48 કલાક પહેલા. સંસદ સભ્ય તથા મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? સંસદ નક્કી કરે છે. વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે? રાજ્યપાલને. ભારતના કયા રાજ્યને અલગ બંધારણ હતું? જમ્મુ કાશ્મીરને હતું, જે હવે 370 હટી ગઈ એટલે રદ થયેલું છે. 14 વર્ષ સુધીના ને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે? કલમ 45 નીચે. ત્યારબાદ સ્પીકર ને ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય. ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીનો વિચાર ક્યાં લેવામાં આવ્યો છે? તો રાજ્ય નિદર્શક તત્વોમાં. બંધારણ આમુખ પ્રથમ કઈ સાલમાં સુધારાયું? 1976માં. દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક કોણ સંબોધે છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર જે છે તે શેનું પ્રતીક છે? પ્રગતિનું પ્રતીક છે. ભીખ માંગવાના તથા ગુલામોનો વેપાર પર પ્રતિબંધ કઈ કલમ નીચે છે? કલમ 23 નીચે. ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બીજી લઘુમતી કોમો માટે રોજગારીની સરખી તક કઈ કલમ નીચે છે? કલમ 16. ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? એટલે કેટલા પાનાઓ, કેટલા પેજ છે? તો 520 પેજ છે. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? 1946માં. કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? પેથિક લોરેન્સ. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? તો મુખ્ય ન્યાયમૂર્તિ બજાવે છે. નેક્સ્ટ, ડોક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા? 1952માં. નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? કેવળ પ્રધાનને. કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય? 1 વર્ષ સુધી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી રાખી શકાય? 6 માસ સુધી. ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના ક્યારે થઈ હતી? 1951માં. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો જોઈએ? 2/3.
બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? 2/3. ભારતમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ કેટલી વાર બની શકે? તો ગમે તેટલી વાર બની શકે છે. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ કલમ નીચે કરી શકે છે? કલમ 85 નીચે. લઘુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? કલમ 29. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું છે? જવાહરલાલ નહેરુ રહ્યા છે. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ. નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ કલમમાં દર્શાવેલ છે? કલમ 87માં. ત્યારબાદ જમ્મુ કાશ્મીર અંગેની કલમ 370 કોણ બરખાસ્ત કરી શકે? સંસદ, જે હાલમાં કરી દીધી છે. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું? ઝાકિર હુસેને. સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. દેશમાં પ્રથમ યુવાન મુખ્ય પ્રધાન કોણ હતા? પ્રફુલ્લા કુમાર મહેતા. પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? અસમમાં. રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી કોણ આપે છે? ચૂંટણી પંચ. બંધારણની કેટલામી કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી? તે કલમ છે 157. નેક્સ્ટ, સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે? એટર્ની જનરલને. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું હતું? 1957થી અમલમાં હતું. લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે છે? 14 દિવસ સુધી. કે.આર. નારાયણ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? 10માં. સ્ત્રી અને પુરુષને સમાન વેતન આપવાની પ્રથમ બંધારણમાં શેમાં જોગવાઈ છે? તો તે રાજ્યનીતિના માર્ગદર્શક તત્વોમાં જોગવાઈ છે. ભારતના બંધારણમાં કઈ નવી 3 ભાષાઓ ઉમેરવામાં આવી છે? કોંકણી, નેપાળી અને મણિપુરી એ 3 ઉમેરવામાં આવી અને તેની બાદ બીજી પણ 4 ઉમેરવામાં આવી છે. સંથાલી, બોડો, મેથેલી એવી. ત્યારબાદ ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર લોકસભાના સભ્યો કેટલા છે? 13. ભારતમાં સૌ પ્રથમ દલિત મુખ્ય પ્રધાન મહિલા કોણ બન્યું હતું? માયાવતી. ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે? દક્ષિણ આફ્રિકા જેવી. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? 364 બેઠકો પ્રાપ્ત થઈ હતી. રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે? ઉત્તર પ્રદેશનું. ચૂંટણીમાં ઉમેદવારોને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે? તો કુલ મતદાનના 1/6 ભાગ કરતાં ઓછા મળે તો ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકમતને આધીન રહીને રાજ્ય કરતા હોય તે રાજ્યતંત્રનો કયો પ્રકાર કહેવાય? લોકશાહી કહેવાય. ભારતના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ. ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? સંસદને. સમવાયી તંત્રમાં રાજ્યમાં બંધારણની સર્વોપરિતા કોણ જાળવે છે? તો સર્વોચ્ચ અદાલત જાળવે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે સ્થાપી શકાય? બંધારણીય કટોકટી ઊભી થાય ત્યારે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી કોણ સંભાળે છે? રાજ્યપાલ. લોકશાહી સફળ બનાવવા માટે ભારતે કયો આદર્શ અપનાવ્યો છે? કલ્યાણ રાજ. વિધાન પરિષદના 3જા ભાગના સભ્યો દર કેટલા વર્ષના અંતે નિવૃત્ત થાય છે? તો દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. નેક્સ્ટ, રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો શી પરિસ્થિતિ બને? તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. ભારતના બંધારણે નાગરિકને કયા પ્રકારની નાગરિકતા બક્ષેલી છે? એકલ નાગરિકતા.
કઈ અદાલત વડી અદાલત પરની અપીલ સાંભળે છે? તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. કયો મૂળભૂત અધિકાર અન્ય મૂળભૂત અધિકારનો ભંગ બદલ નાગરિકને કાયદાનું રક્ષણ આપે છે? તો એ છે બંધારણીય ઇલાજોનો અધિકાર. ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? 51A અથવા તો 51K. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો શું થાય? તો તે સામે અદાલતનો આશ્રય લઈ શકાતો નથી. અદાલતમાં આપણે જઈ શકીએ નહીં. ત્યારબાદ ભારતમાં બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. બંધારણ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિકની કેવી ફરજ છે? તો મૂળભૂત ફરજ છે. ભારતમાં રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જરૂરી નથી? એટલે કે સ્નાતક, એટલે કોઈ પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગતા નથી. ત્યારબાદ ભારતના સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સંસદ સભ્યોની સંખ્યા કેટલી હતી? 489. વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO નું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવામાં. ત્યારબાદ બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાનો સમય 6 વર્ષને બદલે 5 વર્ષ કરવામાં આવ્યો? 44મો બંધારણીય સુધારો. પોંડિચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોનો કયા વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે? 1992થી. ભારતમાં કટોકટી લદાય તે સમયનો સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારો કયો હતો? 42મો બંધારણીય સુધારો, જેને આપણે મિની બંધારણ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ભારતમાં કેન્દ્રના પ્રધાનોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ભારતમાં નાગરિકતા પ્રાપ્ત કરી શકાય? હા, કરી શકાય. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો વિધાન પરિષદના સભ્યોનો સમાવેશ થતો નથી. ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો ખરડાને પુનર્વિચારણા માટે સંસદમાં પાછા મોકલવાની સત્તા છે. નાણાકીય ખરડા અંગે રાષ્ટ્રપતિને કઈ સત્તાઓ છે? તેમની પૂર્વ મંજૂરી વિના નાણાકીય ખરડો લોકસભામાં મૂકી શકાતો નથી, એટલે કે એની પૂર્વ મંજૂરી લેવી પડે છે. અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોને છે? લોકસભાને. કયા વાંચન પછી ખરડો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે? બીજા. ભારતના બંધારણમાં નીચેના પૈકી કઈ ભાષાનો અન્ય ભાષામાં સમાવેશ થતો નથી? માન્ય ભાષામાં સમાવેશ નથી થતો તો રાજસ્થાનીનો. બંધારણનો કયો સુધારો દિલ્હીને વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે? 76મો સુધારો. ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? દિલ્હીમાં. આપણે કયા દેશના રાજ્ય બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધી નથી? ચીનમાંથી. ભારતનું ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર છે. પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો કયા પરિશિષ્ટમાં છે? 10મા પરિશિષ્ટમાં. લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? લોકસભાના સ્પીકરને. નાગરિકત્વ નકારવાનો અધિકાર નીચેનામાંથી કોને છે? કેન્દ્ર સરકારને. નાગરિકત્વ ક્યારે પાછું ખેંચી શકાય? ખેંચી ન શકાય, તો યુદ્ધ સમયે ન ખેંચી શકાય. કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી? તો અમેરિકામાં નથી. ત્યારબાદ બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રી ખિતાબો શરૂ કર્યા છે? કલમ 18. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે? ગાંધીવાદ સાથે. માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કેમ કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય અખંડિતતા માટે.
રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા કેટલા સભ્યો એટલે કે મતદાર મંડળ દ્વારા સૂચન થવું જોઈએ? તો ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા. સરકારી કર્મચારીઓના વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં ઉપલબ્ધ છે? તો નાણાકીય કટોકટી વખતે ઘટાડી શકે છે. ત્યારબાદ શું ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે? હા છે. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજવી જોઈએ? તો 6 માસની અંદર. કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે છે? 1 માસની અંદર. લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર કોની મદદ લઈ શકે? તો સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લઈ શકે છે. સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠેરવી શકાય? 60 દિવસ. કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી? તો એ રાજ્યસભાના અધ્યક્ષ છે તે ઉપરાષ્ટ્રપતિ હોય છે. ત્યારબાદ એકવાર સ્પીકર એટલે કે કાયમ સ્પીકર એવી પરંપરા કયા દેશમાં પ્રચલિત છે? તો એ છે બ્રિટનમાં. એક વખત સ્પીકર બની ગયા એટલે કાયમ સ્પીકર. કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડું મથક ક્યાં આવેલું છે? લંડનમાં. ભારતનું રાષ્ટ્રગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું? 1911માં. આપણું રાષ્ટ્રગીત પ્રથમ ક્યાં ગવાયું હતું? કલકત્તામાં. રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? દેવનાગરી લિપિમાં. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ. વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યો નિમાય છે? 1/12. ત્યારબાદ ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? સંસદીય. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? પ્રમુખગત. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાની સત્તા કોને છે? સંસદને. રાજ્યમાં કયો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે? રાજ્યપાલ. રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યનો છે? પીવી નરસિમ્હા રાવનો. રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે? તો રાજ્યને પોતાનું શાસન અને ધારાસભ્ય હોય તેને કહેવામાં આવે છે. રાજ્યને પોતાનું શાસન અને ધારાસભ્ય હોય. ત્યારબાદ મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારોનો હેતુ મુખ્યત્વે કોના રક્ષણનો છે? બાળકોના. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોની સાથે સામ્ય ધરાવે છે? બ્રિટિશ તાજ સાથે. સમાન સિવિલ કોડ માટે કેટલામી કલમ છે? 44મી. આપણી બંધારણ સભાએ કયા દિવસે આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો? 24 જુલાઈ 1947ના રોજ કર્યો હતો. ત્યારબાદ 26 નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે? તો કે ત્યારે બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું હતું. ભારતના ચૂંટણી પંચના કુલ ચૂંટણી કમિશનરો કેટલા હોય છે? 3. અંદમાન નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને શું કહે છે? લેફ્ટનન્ટ ગવર્નર કહે છે. કોમનવેલ્થ રાષ્ટ્રોના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? હાઈ કમિશનર. સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે? પોઈન્ટ ઓફ ઓર્ડર વપરાય છે. શું વપરાય? પોઈન્ટ ઓફ ઓર્ડર. ત્યારબાદ સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પ્રશ્નોત્તરીના સમય પછી જાહેર હિતના મહત્વના કોઈ પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? તો તે ધ્યાન ખેંચતી દરખાસ્ત નામે ઓળખાય છે. ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે? સંયુક્ત વિષય છે. સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માંગવામાં આવતો સીધો મત કયા નામે ઓળખાય છે? રેફરન્ડમ. સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો 1 કલાક
માટે કયો શબ્દ વપરાય છે? 0 અવર. ત્યારબાદ સોલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કોઈ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટેની સત્તા કોને છે? સંસદને. સોલિસિટર જનરલનું કાર્ય શું છે? રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે. કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? 53. કેટલી છે? 53. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા કેટલી બહુમતી જોઈએ? તો જવાબ આવશે 2/3 બહુમતી જોઈએ. સામાન્ય રીતે ખરડા પર કેટલા વાંચન થાય છે? 3. પ્રવર સમિતિ શું કાર્ય કરે છે? તો ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે. રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે? તો એ કાયમી ગૃહ છે, એ બરખાસ્ત થતું નથી. રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતું નથી, કાયમી ગૃહ છે. નેક્સ્ટ, ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગેની કઈ સત્તા છે? ખરડાને પુનર્વિચારણા માટે પાછો મોકલવાની સત્તા છે. કોઈ પણ મંત્રીશ્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? રાષ્ટ્રપતિને. કોઈ પણ ગૃહના સભ્યને સભ્ય તરીકેના સોગંદ કોણ લેવડાવે છે? સ્પીકર. સંઘ યાદી, રાજ્ય યાદી અને સહવર્તી યાદી ના વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં દર્શાવેલા છે? તો 7મા પરિશિષ્ટમાં દર્શાવેલા છે. વિદેશી હુંડિયામણ વિષય કઈ યાદીનો છે? સંઘ યાદીનો. ત્યારબાદ રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ઓછી હોવી જોઈએ નહીં? 40થી ઓછી ન હોવી જોઈએ. કોઈ પણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકે માન્યતા ક્યારે પ્રાપ્ત થાય છે? ઓછામાં ઓછા 4 રાજ્યોમાં માન્યતા મેળવી હોય તો એને રાજકીય પક્ષ તરીકે માન્યતા મળે છે. સંસદમાં કોઈ પણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? તો લોકસભામાં 50 બેઠકોથી વધુ મેળવે તો એ વિરોધ પક્ષ બની શકે છે. યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક કયું છે? તો એ બ્રુસેલ્સમાં છે. રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ વધારે છે? ઉત્તર પ્રદેશનું. ભારતમાં પ્રથમ લઘુમતીવાળા સરકારના પ્રધાનમંત્રી કોણ હતા? ચૌધરી ચરણસિંહ. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે? 6. ભારતના કયા રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા? આર વેંકટ રમન. એશિયન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? જકાર્તામાં. કોઈ પણ પક્ષને કેટલી બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે? 2/3. ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો કેટલા છે? 3 અંગો છે. ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કયું છે? કેન્દ્ર સરકાર. ત્યારબાદ રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે? 80મો. રાજ્ય સૂચિના કોઈ વિષય પર સંસદ કેટલા સમય માટે કાયદો બનાવી શકે છે? 1 વર્ષ માટે. ભારતના બંધારણ મુજબ વહીવટનું દ્વિતીય અંગ ખાલી જગ્યા છે તો એ છે રાજ્ય સરકાર. પ્રથમ અંગ કેન્દ્ર સરકાર, દ્વિતીય અંગ રાજ્ય સરકાર. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કઈ સાલમાં કેન્દ્રમાં આવી? તો 1977માં. ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? તો બાબુભાઈ જસાભાઈ પટેલ હતા. ભારતના બંધારણ મુજબ વહીવટનું તૃતીય અંગ કયું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ તૃતીય અંગ છે. આપણે આગળ 2 અંગ જોયા, તૃતીય અંગ છે. ત્યારબાદ ગુજરાતમાં પ્રથમ મિશ્ર સરકાર કઈ સાલમાં રચાઈ હતી? તો 1990માં. ગુજરાતમાં મિશ્ર સરકાર કયા 2 પક્ષ વચ્ચે રચાઈ હતી? તો જનતા દળ ગુજરાત અને ભાજપ વચ્ચે. ગુજરાતમાં મિશ્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા? ચિમનભાઈ પટેલ. કયું સંગઠન બગદાદ કરાર તરીકે જાણીતું છે? તો તે સેન્ટો છે, CENTO, તે જાણીતું છે. ભારતનું પ્રથમ અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું? કેટી ષણમુખમે રજૂ કર્યું હતું. કોણે કર્યું હતું? કેટી ષણમુખમ. ભારતમાં સૌથી વધારે અંદાજપત્ર કયા નાણાપ્રધાને રજૂ કર્યા છે? મોરારજીભાઈ દેસાઈએ.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પગભર કરવામાં લોર્ડ ખાલી જગ્યાનું યોગદાન મોખરે હતું, તો એ હતા લોર્ડ રિપન. ત્યારબાદ ઉત્તર પ્રદેશ વિધાનસભાની કેટલી બેઠકો છે? 404 બેઠકો છે. રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ન આપી શકે જ્યારે તે ખાલી જગ્યા, તો તે વિધાનસભામાં ચૂંટાવાનું બાકી હોય તો એ મત આપી શકતા નથી. નાણાકીય કટોકટી કયા રાજ્યમાં દાખલ કરી શકાય? બધા રાજ્યોમાં. રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો કેટલા ભાગમાં છે? ચોથા ભાગમાં. કેટલા ભાગમાં? ચોથા ભાગમાં. કઈ કલમ વહીવટી તંત્રને ન્યાયતંત્રથી અલગ રાખવાની છે? કલમ 50. કયા વડાપ્રધાને લોકસભાનું સત્ર શરૂ થાય તે પહેલા રાજીનામું આપવું પડ્યું હતું? ચૌધરી ચરણસિંહ. ભારતના બંધારણમાં કટોકટીનો મુદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? જર્મની. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? રોમમાં. ક્યાં આવેલું છે? રોમ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું કાર્ય શું છે? વૈશ્વિક સ્તરે માનવના હકોનું રક્ષણ થાય તેમજ નિર્દોષ કેદીઓ ગુનેગારોને મુક્ત કરવાની કામગીરીનું છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? લંડનમાં. G77 એ શેનું સંગઠન છે? વિકાસશીલ દેશોનું બનેલું સંગઠન છે. અને G15 એ શેનું સંગઠન છે? તો તે વિકસતા જતા દેશોનું બનેલું સંગઠન છે. ત્યારબાદ ગુનેગારોને સજા માફ કે ઓછી કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને. ભારતમાં નાણાકીય કટોકટી કઈ સાલમાં દાખલ કરી હતી? એક પણ વખત નહીં. એટલે કે નાણાકીય કટોકટી હજી સુધી ભારતમાં લાગી નથી. રાજ્ય પશુઓની કતલ કઈ કલમ નીચે રોકી શકાય? કલમ 48. નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે? તો દિલ્હી અને પોંડિચેરી. અંદમાન નિકોબાર કઈ હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે? કલકત્તા હાઈકોર્ટ. ભારતના પ્રધાનમંત્રી પર સિવિલ અથવા ફોજદારી દાવા સંબંધી કોઈ કેસ ચલાવવો હોય તો કોની મંજૂરી આવશ્યક છે? રાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ કયા ન્યાયાલયમાં સૌથી વધારે રાજ્યોના વિસ્તારનો સમાવેશ થાય છે? ગુવાહાટી. કઈ સમિતિના અહેવાલના આધારે બંધારણમાં મૂળભૂત અધિકારો સમાવાયા છે? સ્વર્ણસિંહ સમિતિ. સંસદીય અધિવેશન વર્ષમાં કેટલી વાર મળે છે? 2 વાર મળે છે. દિલ્હી વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 70. દિલ્હી વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યું હતું? મદનલાલ ખુરાના, જે દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી હતા. ઇન્ટરપોલનું કાર્ય શું છે? આંતરરાષ્ટ્રીય ગુનેગારો, દાણચોરોને પકડવાનું તથા ગુનાહિત અને દેશદ્રોહી પ્રવૃત્તિની માહિતી રાખવાનું કામ છે ઇન્ટરપોલનું. ત્યારબાદ સલામતી સમિતિમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે? 5. કેન્દ્રીય જાહેર સેવા આયોગ કોને ઉદ્દેશીને પોતાનો રિપોર્ટ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને. વિધાનસભાની બેઠકોની સંખ્યા શેના આધારે નક્કી થાય છે? વસ્તીના ધોરણે, એટલે કે વસ્તીના આધારે. ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે? 6 રાજ્યોમાં. કેન્દ્રના મંત્રીશ્રીઓને ખાતાની ફાળવણી કોણ કરે છે? વડાપ્રધાન કરે છે. કોઈ પણ એક અથવા વધારે રાજ્યોમાં ગવર્નર પોતાનો હોદ્દો ભોગવી શકે? હા, ભોગવી શકે. સંયુક્ત રાષ્ટ્રોના બધા સભ્ય રાષ્ટ્રોની બનેલી સમિતિ કઈ છે? તો એ છે સામાન્ય સભા. ત્યારબાદ બંધારણના કેટલામાં સુધારા દ્વારા શિક્ષણનો સમાવેશ સમવર્તી સૂચિમાં કરવામાં આવ્યો છે? 42માં. યુએનના પ્રથમ મહામંત્રી કોણ હતા? ટ્રિંગવેલી. કોણ હતા? ટ્રિંગવેલી.
એશિયાના કયા દેશના નાગરિક યુએસઓમાં મહામંત્રી બન્યા હતા? તો મ્યાનમારના. એશિયાની કઈ વ્યક્તિ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી બની હતી? યુ થાન્ટ. કયા જૂથની ભાષાઓ સંયુક્ત રાષ્ટ્રોની અધિકૃત ભાષાઓ છે? તો એરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. ત્યારબાદ પ્રવર સમિતિ કોની બનેલી હોય છે? તો સંસદના બંને ગૃહના નિષ્ણાંત સભ્યોની બનેલી હોય છે. સરકાર દ્વારા થતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની આખરી જવાબદારી કોની છે? વડાપ્રધાનની. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત ક્યારે કરે છે? સત્તાધારી પક્ષ બહુમતી ગુમાવી દે તો, એના સિવાય દેશમાં અંધાધૂંધી સર્જાય તો, અથવા બાહ્ય આક્રમણ વખતે દેશની પરિસ્થિતિ ખૂબ જ તંગી હોય ત્યારે રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કરે છે. ત્યારબાદ કોણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી કરે છે? નાણાં પંચ. ત્યારબાદ માર્ચ 1994માં સર્વોચ્ચ ન્યાયાલયના એક મહત્વપૂર્ણ નિર્ણય પ્રમાણે કોઈ રાજ્યમાં કલમ 356 અનુસાર કટોકટી લાદવાના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું છે? તો એમાં જવાબ હતો રાજ્યપાલના લેખિત રિપોર્ટ વગર રાષ્ટ્રપતિ શાસન નહીં. નગરપાલિકા અધિનિયમ તારીખ ખાલી જગ્યાથી અમલમાં છે? તો 1/1/65 થી અમલમાં છે. બંધારણની ક 370 વડે જમ્મુ કાશ્મીર તેના રાજ્યમાં શું કરી શકે છે? તો પોતાનું સંવિધાન બનાવીને શાસન ચલાવી શકે છે, જે અત્યારે રદ કરેલ છે. સલામતી સમિતિના 10 બિનકાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભા કેટલા વર્ષ માટે કરે છે? 2 વર્ષ માટે. ત્યારબાદ બંધારણના સભ્યો બનવા માટેની કઈ પદ્ધતિ હતી? તો જુદા જુદા પ્રદેશોની ધારાસભાઓના સભ્યો. કયો પક્ષ બંધારણ સભા સાથે સંકળાયેલો ન હતો? તો હિન્દુ મહાસભા તે સંકળાયેલો ન હતો. વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ કોનું છે? ભારતનું. ન્યાયતંત્રનું માળખું કોના બંધારણમાંથી લેવાયેલ છે? યુએસએ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? દક્ષિણ આફ્રિકા. ભારતમાં રાજકીય સત્તા માટે સર્વોપરી કોણ છે? ભારતના લોકો. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે, એટલે ભારતને રાષ્ટ્રીય ધર્મ નથી, કોઈ પણ રાષ્ટ્રીય ધર્મ નથી. ત્યારબાદ ભારતમાં ન્યાયતંત્ર કોની નીચે આવે છે? તો એ કોઈની નીચે આવતું નથી, એ સ્વતંત્ર છે. ન્યાયતંત્ર સ્વતંત્ર છે. કયો ભાગ બંધારણનો આત્મા ગણાય છે? આમુખ. ઉપરાષ્ટ્રપતિના ચૂંટણીના વિવાદ અંગે કોઈ નિર્ણય આપે છે? કોણ આપે? ઉચ્ચ ન્યાયાલય આપે છે. રાષ્ટ્રપતિ કોની ભલામણથી રાજકીય કટોકટી જાહેર કરી શકે? તો કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી. બંધારણીય રીતે રાજ્ય મંત્રીમંડળના સભ્યો ક્યાં સુધી મંત્રીમંડળમાં રહી શકે છે? સંસદ ઈચ્છે ત્યાં સુધી. મંત્રીમંડળ વાસ્તવિક રીતે ક્યાં સુધી ચાલુ રહે છે? લોકસભાને વિશ્વાસ હોય ત્યાં સુધી. જો અવિશ્વાસ પ્રસ્તાવ થાય અને મંજૂર થઈ જાય તો રાજીનામું આપવું પડે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના હાલના મહામંત્રી કોણ છે? તો એન્ટોનિયો ગુટેરસ છે. મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? તો લોકસભાની અવિશ્વાસની દરખાસ્તથી બરખાસ્ત થાય છે. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કયા 12 સભ્યોની નિમણૂક કરે છે? કલા, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ સેવા, જેનો નોંધપાત્ર ફાળો હોય તે, અને રમતગમતમાંથી પણ હાલ કરે છે. ત્યારબાદ ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના શેના દ્વારા થઈ હતી? તો બંધારણ દ્વારા થઈ હતી. નાણાં પંચના ચેરમેન સહિત કેટલા સભ્યો હોય છે? 6 સભ્યો હોય છે. નમસ્કાર, ધન્યવાદ મિત્રો. પાછળના ભાગ 2ના 500 પ્રશ્ન જોવા માટે બીજા વિડીયો મળી જશે તમને. ધન્યવાદ.